વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પીએચસી અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતો હોય છે, ત્યારે દર્દીઓને સારવાર આવતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે. વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડિંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા મંગળવારે દહેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવતા ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે જર્જરિત બિલ્ડિંગને લીપાપોથી કરવામાં આવ્યું હોવાનું નજરે પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય પીએચસી તેમજ સબ સેન્ટરો પણ જર્જરિત હોય તો તેઓને ખાલી કરવા સાથે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ભિલોડ અને દોડગામ ગામના દવાખાનાનો સમાવેશ થાય છે, ત્યારે બીજા વાલિયા તાલુકામાં બીજા અનેક દવાખાના એવા છે જે જર્જરિત હાલત છે, એકદમ ખૂબ જ દયનીય હાલતમાં, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. ત્યારે હું તંત્રને અપીલ કરીશ કે એને પણ સ્થળાંતરિત કરી અને સારી સુવિધા ઉપલબ્ધ થાય અને એનું સમારકામ કરે, નવીનીકરણ કરવામાં આવે. અને સાથે હું આ વિડીયો બનાવી અને તંત્ર સુધી માહિતી પહોંચાડવાનો અમારો હેતુ એટલો જ છે કે ગામે ગામ સુધી સારવાર માટે એક સારી સવલત ઊભી કરવામાં આવે અને લોકોને જે પ્રાઇવેટ દવાખાનામાં અને દવાખાનામાં જે ખોટો ખર્ચો થાય છે, જે પૈસા જાય છે, જે સામાન્ય માણસના પૈસા અને જે તાલુકાની જનતા હેરાન થાય છે, એના માટે ગામે ગામ સુધી સારી સવલત મળે અને સારી દવા ઉપલબ્ધ થાય, એના માટે અમારી આ ઝુંબેશ છે. અને આવનારા સમયમાં તંત્ર આનું ખૂબ ધ્યાનપૂર્વક જો ધ્યાન નહીં આપે તો અમે ગામે ગામ આની ટીમ બનાવી અને વિડીયો બનાવી લોકો સુધી આને એ પહોંચાડીશું કે આપણી તાલુકાની અને આપણા સ્વાસ્થ્યની આવી હાલત છે. તો ટૂંક સમયમાં આની સારવાર કાંઠે નવીનીકરણ કરવામાં આવે અને જે દવાખાના બંધ હાલતમાં છે અને ખરાબ હાલતમાં છે એ લોકોને નવીનીકરણ કરી અને ખૂબ સારી રીતે ચાલે, જેથી લોકોને સારી સુવિધા મળી રહે ગામે ગામ સુધી અને કોઈના ખોટા પૈસા, ખોટો ખર્ચો નહીં થાય.